Jai Shri Krishna. Jai Shri Krishna. We will be starting our Gita class with a prayer. Om Sarve Bhavantu Sukhinah Sarve Santu Niramaya Sarve Bhadrani Pashyantu Ma Kaschit Dukhabhag Bhavat. Om Shanti Shanti Shanti. Om, may all be happy. May all be free of any illness. May all see what is auspicious. May no one suffer. Om, peace, peace, peace. First of all, બધાને હેપી ગીતા જયંતિ. 2 દિવસ પહેલા સોમવારે we celebrated Gita Jayanti. I'm sure you got the message. We chanted all 18 chapters of Bhagavad Gita at Manaseva Mandir. And we had a crowd of about 40-50 people. We had a good time. So that is that. And now, after 2 weeks break, we are getting back on track for our Bhagavad Gita class. It's something I kind of missed it, but anyway, there was something that was needed. We have finished up to 16 chapters, and now we are going to be starting a brand new chapter, chapter 17. The chapter 17 is named as Sadhratraya Vibhaga Yoga. તો હવે આપણે આ ચેપ્ટરના મુખ્ય મુદ્દા અથવા તો મુખ્ય થીમ્સ વિશે થોડુંક જાણી લઈએ. એની અંદર છે 28 વર્સ ટોટલ. 1 through 6 talks about શ્રદ્ધા, શાસ્ત્ર અને વિપરીત તપનો વિષય. 7 થી 22 એ 4 વસ્તુનો નિર્દેશ કરે છે: આહાર, યજ્ઞ, દાન અને તપ એ વિશે અને એના જુદા જુદા ભેદો સમજાવે છે. 23 થી 28 ઓમ તત્ સતની વ્યાખ્યા. એટલે આ 3 મુદ્દાઓ આવે છે. આજે કદાચ આપણે વર્ષ 1 થી 3 જ લઈ શકીશું, કારણ કે this foundation of this chapter is kind of going to be very, very important for us to understand. તો શ્રદ્ધાત્રય વિભાગ યોગ આપણે પહેલા પણ વાત કરી ગયા છીએ કે ભગવદ્ ગીતાનો જે પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ, બેઝિકલી એમાં તો આર્મી અને આર્મીના બધા જે જુદા જુદા સૈનિકો છે બંને સાઈડના એનું વર્ણન આવે છે. ત્યાર પછી અર્જુન એના રથને મધ્યમાં લઈ જાય છે, જ્યારે ચારે બાજુ નિહાળે છે, અને ત્યાર પછી એને જે એકદમ વિષાદ થઈ આવે છે એ વિશે આપણે જોયું કે અર્જુન વિષાદ યોગ. તો ખરેખર ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન એ ચાલુ થાય છે 2nd ચેપ્ટરના 11મા શ્લોકથી. અને એ પહેલા અર્જુન પ્રભુને પ્રાર્થના કરે છે અને એમાં બહુ સુંદર રીતે કહે છે: કાર્પણ્ય દોષો પહત સ્વભાવા પૃચ્છામિ ત્વમ ધર્મ સમુદચેતા યશ્રયત સન્નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ ત્વમ પ્રપન્નમ. હું પ્રભુ આપના શરણમાં આવ્યો છું. મારું જે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, મારો સ્વભાવ કૃપણતાના દોષથી ઘેરાઈ ગયેલો છે. એનું કારણ છે કે મને તત્વજ્ઞાન નથી. તો મારા માટે શું શ્રેય છે પ્રભુ, એ આપ મને કહો. હું આપના શરણે આવ્યો છું. અને ત્યાર પછી પરમાત્મા 11મા શ્લોકથી ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન ચાલુ કરે છે. 11મા શ્લોકથી બીજા ચેપ્ટરના 11મા શ્લોકથી ચાલુ થઈને 15મા શ્લોકના એન્ડ સુધી ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન આવી જાય છે. 15મા શ્લોકમાં ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન ખરેખર પૂરું થઈ જાય છે. પણ એવું કહેવાય છે કે ભાઈ ગીતા આપણે સાંભળી એ વસ્તુ બરોબર છે, પણ એને જીવનની અંદર એપ્લિકેશન ન કરો ત્યાં સુધી એ જ્ઞાન પોથીય જ્ઞાન રહી જાય છે. તો એને માટે કઈ કઈ જાતની સાધનાઓ
સો ધીસ ઇઝ અ 16, 17 ને 18માં પરમાત્મા આ જ્ઞાનને જીવનની અંદર કેવી રીતના એપ્લાય કરવું એ વિશે પરમાત્મા વાત કરે છે. અને આ 3 ચેપ્ટર છે સાધનાના વિવિધ વિચારો ભગવાને આમાં રજૂ કર્યા છે. 16માની અંદર આપણે જોઈ ગયા કે દૈવી અને આસુરી સંપત્તિ વિશે પરમાત્માએ વાત કરી, અને આપણે દૈવી સંપત્તિ કેળવવા માટે જે સાધનાની જરૂર છે એની પણ વાત કરી. અને આ બધા જ જેમ સેકન્ડ ચેપ્ટરમાં કર્મયોગ દ્વારા મન શુદ્ધિ છે, એ હવે આપણે જ્યારે આપણે આ સાધના માટે તૈયારી કરી રહ્યા તો સાધનામાંથી પણ ખાસ મુખ્ય એનો હેતુ છે મનની શુદ્ધિ, કારણ કે શુદ્ધ મનની અંદર જ આત્મજ્ઞાન અથવા તો આત્મા અનુભૂતિ શક્ય છે. પ્યોર માઇન્ડ ઇઝ અ મસ્ટ ફોર સેલ્ફ નોલેજ એન્ડ ફોર અ ફ્રીડમ. ફ્રીડમ ઇઝ અ મોક્ષ. સ્પિરિચ્યુઅલ સાધનાથી મન નિર્મળ બને છે, અને તે સાધનાઓ આ ચેપ્ટરની અંદર 17મા ચેપ્ટરની અંદર ખૂબ આબેહૂબ રીતે પરમાત્માએ એનું વર્ણન કર્યું છે. આ ચેપ્ટરની અંદર 4 વસ્તુઓ પરમાત્મા આપણને સમજાવશે, અને એ 4 બાબતો ઉપર સાધના વિશે પરમાત્મા વાત કરશે. તો આહાર, ત્યાર પછી આવે છે યજ્ઞ. યજ્ઞ એટલે કે વર્શિપ, ડિવોશન. ત્યાર પછી આવે છે દાન અને તપસ, ઓસ્ટેરિટી. આ 4 વસ્તુ પર સાધના માટે પરમાત્મા આપણને ખાસ વાત કરશે, અને આ 4 વસ્તુની જીવનની અંદર ખૂબ જ અગત્યતા છે. આપણે જીવનની અંદર એક શક્તિ, પરમાત્મા આપણા જીવનની અંદર એક શક્તિ કેળવવા માટે અહીંયા એક જગ્યાએ બહુ સારો દાખલો આપ્યો છે કે આ સાધનાઓમાં શું શું આપણે મેળવીએ છીએ. તો ફર્સ્ટ આપણે એક્વિઝિશન ઓફ સ્ટ્રેન્થ, સ્પિરિચ્યુઅલ સ્ટ્રેન્થ, એક્વિઝિશન. ત્યાર પછી આવે છે કન્ઝર્વેશન, મેળવવું, પછી એને બચાવવું. ધેન ચેનલાઇઝિંગ ઇન ધ રાઇટ ડિરેક્શન એન્ડ એપ્લિકેશન. તો આ જે 4 સાધનાઓ પરમાત્માએ બતાવી છે, ફર્સ્ટ ઓફ ઓલ એક્વિઝિશન, ધ સ્પિરિચ્યુઅલ સ્ટ્રેન્થ, એના માટે આહાર, શુદ્ધ આહારની ખાસ જરૂરિયાત પરમાત્માએ બતાવી છે. કન્ઝર્વેશન, કન્ઝર્વેશન માટે ખાસ તો તપ પરમાત્માએ બતાવ્યું છે. ચેનલાઇઝિંગ ઇન રાઇટ ડિરેક્શન, એ છે યજ્ઞ. યજ્ઞ એટલે સમષ્ટિ કલ્યાણની ભાવના, આપણે પહેલા પણ વાત કરી ગયા છીએ. અને એપ્લિકેશન ઓફ ધીસ સ્પિરિચ્યુઅલ નોલેજ ઇઝ બાય દાન. તો આ 4 વસ્તુ છે. એમ કહે છે કે આપણે કોઈ ડેમ બાંધવો હોય, કોઈ ખેતીવાડી માટેના ખેડૂતોની મદદ કરવા માટે ડેમ બાંધવો હોય, તો પહેલામાં પહેલું શું કરવું? એને ડેમને બાંધવો પડે, અને એની અંદર પાણી જુદી જુદી નદીઓમાંથી એની અંદર ભેગું કરવું પડે. ધેટ ઇઝ કોલ્ડ એક્વિઝિશન ઓફ વોટર. ત્યાર પછી એને ચારે બાજુ દિવાલો સ્ટ્રોંગ બનાવીને ધેટ વી હેવ ટુ ડુ અ કન્ઝર્વેશન. એટલે કે જ્યારે દિવસો સૂકા આવે ત્યારે આ ડેમની અંદર પાણી સુકાઈ ન જાય. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કન્ઝર્વેશન. પછી એની અંદરથી જુદી જુદી દિશામાં જુદી જુદી જગ્યાએ નહેરો કાઢવામાં આવે છે, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ અ ચેનલાઇઝિંગ ધીસ શક્તિ. ધેટ ઇઝ અ વોટર જનરેટ ફોર ઇરિગેશન. તો એને ચેનલાઇઝ કરવામાં આવે, અને એપ્લિકેશન ઇટ ગોઝ ટુ ધ ફાર્મલેન્ડ એન્ડ ઇટ ઇઝ હેલ્પિંગ the farmers. So this is a good example of this particular thing. જીવનની અંદર શક્તિને આ 4 દિશામાં વાપરતા આપણું જીવન સફળ બની જાય છે. 16માં આપણે દૈવી અને સંપત્તિ વિશે જે વાત કરી, એમાં દૈવી સંપત્તિ જે છે, દૈવી સંપત્તિનું ડેવલપમેન્ટ ઇઝ અ કન્ઝર્વેશન ઓફ અવર એનર્જી. હવે દરેક ગીતાનો દરેક અધ્યાય જે છે ને, એ નવો અધ્યાય સ્ટાર્ટ થાય છે તો જે પાછલો અધ્યાય જે પૂરો થયો હોય એની અંદરથી કંઈક વસ્તુ બાકી રહી ગઈ હોય તો અર્જુન ભગવાનને પૂછે છે. એક તો એ વસ્તુ બને છે, અને જ્યાં અર્જુન પ્રશ્ન નથી પૂછતો ત્યાં પરમાત્માને અર્જુનના ચહેરા ઉપરથી એમ લાગે છે કે અર્જુનને હજુ કંઈક મનમાં શંકા છે, એટલે પરમાત્મા પોતે જ એનું એક્સપ્લેનેશન ચાલુ કરી દે છે.
17મા અધ્યાયમાં શું બને છે કે 16મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકો એ આપણે થોડું એની ઉપર વિચાર કરી લઈએ અને એ 2 શ્લોકો ઉપરથી અર્જુન 17મા અધ્યાયનો જે પ્રશ્ન પૂછે છે તે આપણે એના વિશે વિચારીએ. તો 23 અને 24મો જે શ્લોક છે 16માનો, તો 23મો શ્લોક છે યશસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકારતઃ. હે પરમાત્મા કહે છે કે હે અર્જુન, જે લોકો શાસ્ત્રોક્ત વિધિનો અનાદર કરીને પોતાની ઈચ્છા પૂર્તિ માટે વર્તે છે, સ્વાર્થ ભાવે વર્તે છે, તત સિદ્ધિમ અનાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. એ લોકોને, જે લોકો સ્વાર્થમય ઈચ્છા પૂર્તિ માટે શાસ્ત્ર વિધિને ન ફોલો કરી અને કાર્ય કરે છે, તે લોકોને સિદ્ધિ નથી મળતી, સુખ નથી મળતું અને પરમ ગતિ એટલે કે મોક્ષ પણ પ્રાપ્ત થતો નથી. એટલે પરમાત્માએ 23માં અર્જુનને આ કહ્યું અને 24માં અર્જુનને શું કરવાનું છે એ વિશે જ્ઞાન આપ્યું. 24માં પરમાત્મા કહે કે તસ્માત શાસ્ત્રાત પ્રમાણમ. તેથી હે અર્જુન, તું શાસ્ત્રને પ્રમાણ એટલે કે ઓથોરિટી માનીને કાર્ય વ્યવસ્થિતો, તું કર્તવ્ય અને અકર્તવ્યના નો નિર્ણય કર. શું કરવું છે અને શું નથી કરવું, વોટ ટુ ડુ, વોટ નોટ ટુ ડુ, આનો નિર્ણય તું શાસ્ત્રોની ઓથોરિટી પરથી તું કર. જ્ઞાત્મા શાસ્ત્ર વિધાનોક્તમ. આ શાસ્ત્રોમાં નિયત થયેલ વિધાનોને પ્રમાણ જાણીને, જ્ઞાત્વા એટલે કે જાણીને, કર્મ તું ઇહ અર્હસી. તારે આ લોકની અંદર એટલે આ જગતની અંદર તે પ્રમાણે કર્મ કરવું જોઈએ. સો તસ્માત, therefore God is giving a very loving advice to Arjun. શાસ્ત્રોને તું પ્રમાણ ગણીને, ઓથોરિટી ગણીને, તું કાર્ય અકાર્ય વ્યવસ્થિતિ, શું કરવું ને શું ન કરવું એનો તું નિર્ણય કર. અને કહેવામાં આવે છે આપણું મન જ્યારે પણ શંકાશીલ હોય, શું કરવું શું ન કરવું એનો ખ્યાલ ન હોય, તો આપણે શાસ્ત્રો અથવા તો આપણા કોઈ સદગુરુની સલાહ લઈ અને ત્યાંથી આપણે એક વિવેક બુદ્ધિનું ડેવલપમેન્ટ કરીને જીવનની અંદર નિર્ણયો કરવા જોઈએ. ટૂંકમાં જે આપણા શાસ્ત્રો છે, they are the manual of right living. અને આ કોમ્પ્લેક્સ જગતના પ્રશ્નોને ખરેખર સરળ રીતે જાણવા માટે અને એમાંથી આપણા જીવનની દિશા શોધવા માટે શાસ્ત્રો એક રક્ષા કવચ છે. બહુ સુંદર વસ્તુ છે. ભજ ગોવિંદમની અંદર 9મા નંબરનો શ્લોક છે, સત્સંગત્વે નિસંગત્વ. સત્સંગથી, જે આપણે કરી રહ્યા છીએ, સત્સંગથી નિસંગત્વ થાય છે. સત્સંગ તમારા જીવનમાં બહુ ફર્મ થઈ જાય તો સાચા ખોટાનો ખ્યાલ આપણને આવી જાય અને એ વિવેક છે. ખોટું છે એ છૂટી જાય અને સાચો રસ્તો પકડાઈ જાય. એ છે નિસંગત્વમ. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ. તમારું જો એકવાર ડિટેચમેન્ટ આવી જાય, ખોટી વસ્તુથી તમે બચી જાઓ, તો તમારું જે નિર્મોહત્વમ, તમારો જે ભ્રમ છે એ ભ્રમ છૂટી જાય. નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ. તમારો ભ્રમ છૂટી જાય તો તમારો નિશ્ચલ તત્વ, જે પરમ તત્વ છે, એ તમને એના વિશે, અવિનાશી તત્વ વિશે ખ્યાલ આવી જાય. નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. અને આ તત્વ જ્ઞાનનો તમને ખ્યાલ આવી જાય તો તમારા જીવનની અંદર મોક્ષ નક્કી છે. તો હવે આ પરમાત્માએ જે છેલ્લે અર્જુને સલાહ આપી એની ઉપરથી અર્જુનના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે.
અને એ પ્રશ્નના જવાબમાં પરમાત્મા પછી આપણને આગળ ચર્ચા કરશે. તો આપણે એ પહેલા 3 શ્લોકો સાંભળી લઈએ. षोडशोऽध्यायः 16મો પતી ગયો છે હવે. अथ હવે આપણે આ વિશે થોડી વાત કરી લઈએ કે પહેલો જે શ્લોક છે, અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે. ભગવાને કહ્યું કે 2 જાતના મનુષ્યો આ જગતની અંદર છે. એક તો જે શાસ્ત્રને ઓથોરિટી ગણીને જગતમાં કાર્ય કરે છે, અને બીજા લોકો જે છે શાસ્ત્રની અજાણમાં પોતાની સ્વાર્થમય વૃત્તિથી કામ કરે છે. પરમાત્માએ આ 2 વિભાગ અર્જુને સંભળાવ્યા જે આગળના ચેપ્ટરની અંદર. તો હવે અર્જુન પૂછે છે, પહેલા શ્લોક પૂછે કે હે પ્રભુ, તમે આ 2 કેટેગરીના માણસો તો આગળના ચેપ્ટરમાં મને વર્ણન કર્યું, પણ આ જગતમાં એક ત્રીજી કેટેગરીના લોકો છે કે મોટા ભાગના લોકો આ ત્રીજી કેટેગરીમાં આવે છે મારી દ્રષ્ટિએ. એ લોકો પણ આવી જાય છે. તો એ ત્રીજી કેટેગરીના લોકો કેવા છે કે આ લોકો શાસ્ત્રના ઓથોરિટી પ્રમાણે એ કાર્ય નથી કરતા, પરંતુ એ લોકો ઓનેસ્ટી પ્રમાણિકતાપૂર્વક જગતમાં શ્રદ્ધાપૂર્વક કામ કરે છે. તો એ લોકોને તમે કઈ કેટેગરીમાં મૂકશો? તો આ પ્રશ્ન અર્જુનનો પરમાત્માને થાય છે. તો એ પહેલા આપણે વિચાર કરીએ કે જે લોકો શાસ્ત્રને ફોલો નથી કરતા, જે જીવનની અંદર પોતાના નિર્ણયો શાસ્ત્રને આધારે નથી કરતા, એની પાછળનું શું કારણ છે? તો એ શાસ્ત્ર વિધિનું ઉત્સર્જ્ય, શાસ્ત્ર વિધિનું અનાદર કરીને જે કાર્ય કરે છે તે. તો એ કે છે કે આવા માણસો દે નેવર ગોટ એક્સપોઝર ટુ સત્સંગ. ગમે તે કારણથી એ લોકોને સત્સંગનું એક્સપોઝર મળ્યું નથી. They never had the opportunity to learn the scriptures by satsang, by reading, by listening, by seeing, whatever way, but they never got that. બીજું કે મોટા ભાગના આપણા શાસ્ત્રો છે એ સંસ્કૃત ભાષામાં લખાયા છે, એટલે કે સંસ્કૃત ભાષાથી એ અજાણ હોઈને પણ એ બની શકે. બીજું એક મોટું કારણ છે કે પોતાની એક આળસ, કે હવે એમાં શું જાણવા જેવું છે, મને બધું જ ખબર છે. શાસ્ત્રો શું કહે છે એ પોતે એમ માને કે એમને બધો ખ્યાલ છે, એટલે એક આળસ છે. અને ઘણા એમ માને છે કે આ શાસ્ત્રો તો સમજવા બહુ જ અઘરા છે, કારણ કે એમ કોઈ કે આપણા તો વેદો અને પછી ઉપનિષદો અને પુરાણો એની અંદર શાસ્ત્રનું જ્ઞાન છે. તો લોકો કહે છે કે ભાઈ વેદો, પુરાણો અને ઉપનિષદો સમજવા બહુ અઘરા છે. એટલે એને કારણે આ લોકો શાસ્ત્રની ઓથોરિટી પ્રમાણે જીવન જીવતા નથી. પરંતુ આવા લોકો પ્રમાણિક હોય છે. આવા લોકો પણ એક શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કરતા હોય છે. અને એ કેવી રીતના કરે છે? તો આવા લોકો એ વિષય ભોગની અંદર રત નથી, પરંતુ એ લોકો એમના પૂર્વજોએ જે પ્રમાણે કરે છે એ પ્રમાણે એ ફોલોઅપ કર્યા કરે છે. ધારો કે એમના પૂર્વજો, આપણે કોઈની જન્મ વખતે અમુક જાતની બધી આપેલી આપણે જે 16 સંસ્કારો છે, એ સંસ્કારો શું છે? આપણા ઘણી વખતે કર્મકાંડી પૂજારીઓ છે, કર્મકાંડી પંડિતો છે, આપણને સમજાવતા હોય છે, અને એ જે પ્રમાણે કે એ પ્રમાણે આપણે કર્મકાંડ કરતા હોઈએ છીએ. એની અંદર શાસ્ત્રનું જ્ઞાન આપણને બહુ નથી હોતું, પણ વી ફીલ કે દે આર ધી ઓથોરિટી, અને એ જે કહેશે એ પ્રમાણે આપણે કરીશું તો એમાં આપણું કલ્યાણ છે. ધ અનફોર્ચ્યુનેટ પાર્ટ ઇઝ કે જુદા જુદા પંડિતો
જે પ્રમાણે કર્મકાંડ કરાવે છે એમાં કોઈ પણ જાતની સમાનતા નથી, એમાં જુદું વૈવિધ્ય મળે છે, કારણ કે એમને પોતાને પણ કોઈ સોલિડ ઓથોરિટી નથી હોતી. એને કારણે એક તો આ બને છે. એટલે જન્મ વખતે આપણે જે સંસ્કારો છે, ત્યાર પછી તો બીજા બધા જે સંસ્કારો આગળ જતા આવે છે તે જનોઈનો સંસ્કાર છે, પછી લગ્ન સંસ્કાર છે, અને અંતિમ સંસ્કાર છે મૃત્યુ સમયે. મૃત્યુ સમયે પણ આપણે જોઈએ તો કોઈના આપણે ફ્યુનરલમાં જઈએ તો દરેકને જે વિધિ છે એ જુદી જુદી હોય છે. આ માણસો શ્રદ્ધાપૂર્વક કરે છે, પરંતુ એમાં શાસ્ત્રનું કેટલું બધું વિધાન આવી જાય છે એ આપણને પોતાને ખબર નથી. અને ઘણી વખત તો આ જે બધી વિધિઓ થાય છે એ શાસ્ત્રને વિરુદ્ધ પણ થતી હોય, પરંતુ એ પોતે ન જાણવાથી પોતાના પૂર્વજોના આદેશ પ્રમાણે એવો કરે છે. તો હવે આ પ્રશ્ન એ અર્જુનનો મોટામાં મોટો પ્રશ્ન બની જાય છે કે પ્રભુ, આ લોકો જે વિષય ભોગની કોઈ ઈચ્છા સિવાય ખાલી એ શાસ્ત્રો નથી જાણતા પણ એ પૂર્ણ શ્રદ્ધાથી એ લોકો કામ કરે છે, તો એ લોકોને આપણે સાત્વિક ગણવા, રાજસિક ગણવા કે તામસિક ગણવા? હવે ભગવાન અર્જુનને જવાબ આપે છે. એ સેકન્ડ શ્લોક છે. તો પરમાત્મા એનું ગુજરાતી હું વાંચી લઉં. પરમાત્મા કે, હે અર્જુન, મનુષ્યની શ્રદ્ધા એ સ્વભાવજન્ય હોય છે, અને તે સાત્વિક, રાજસિક I don't know how to અથવા do. તો વાણસિક અથવા તો તામસી એ પ્રકારની હોય છે. તો તેના વિશે તું મારી પાસેથી સાંભળ. હવે પરમાત્મા અર્જુનની સામે કહે છે, પ્લીઝ ડુ નોટ ડિસ્ટર્બ અસ, પ્લીઝ પ્લીઝ, હમ્બલ રિક્વેસ્ટ, વી આર બીંગ ડિસ્ટર્બ્ડ. તો પરમાત્મા અર્જુનના જ પ્રશ્ન ઉપર અર્જુન કે અર્જુન, પહેલામાં પેલો બે વસ્તુ તું જાણી લે અહીંયા, બરોબર છે, કે શ્રદ્ધા, અને એ શ્રદ્ધા પરમાત્મા કહે છે એ ત્રણ જાતની છે, સાત્વિક, રાજસિક અને તામસિક. જે સાત્વિક શ્રદ્ધા છે એ દૈવી સંપત્તિ છે, એ મનને શુદ્ધ કરે છે અને એ ફોલો કરવા જેવી છે. રાજસિક અને તામસિક શ્રદ્ધા છે, ધેટ ઇઝ ટુ બી અવોઇડેડ. આટલું પરમાત્મા એને કહે છે. પણ એ આપણે જાણીએ એ પહેલાં આ શ્રદ્ધા શું છે એ જાણવું બહુ જ અગત્યનું છે. તો આ શ્રદ્ધા અને એના વિશે પરમાત્મા ખૂબ જ ઊંડાણથી અર્જુનને સમજાવે છે. શ્રદ્ધા એ વ્યક્તિનો સ્વભાવ, અહીંયા લખ્યું છે ને, મનુષ્યોની શ્રદ્ધા સ્વભાવજન્ય છે. તો શ્રદ્ધા એ વ્યક્તિનો સ્વભાવ, એનું નેચર, એની પર્સનાલિટી, એના સંસ્કાર, અથવા તો એની પૂર્વ જન્મની વાસનાઓમાંથી જન્મે છે. અને પૂર્વના અનેક જન્મોમાં એકત્રિત થયેલી વાસનાઓને કારણે એ શ્રદ્ધા થાય છે. એટલે ઘણી વખતે આપણને એમ થાય કે આ શ્રદ્ધા સ્વભાવને ઘડે છે કે સ્વભાવ શ્રદ્ધાને ઘડે છે. એ કહેવું બહુ ડિફિકલ્ટ છે, પણ આપણે થોડું શ્રદ્ધા વિશે વધારે જાણીએ. તો શ્રદ્ધા ઇટ કમ્સ ફ્રોમ સત ધા. સત મીન્સ ટ્રુથ અને ધા મીન્સ ધારણ કરવું. સત્યને ધારણ કરવું, દેટ ઇઝ કોલ્ડ શ્રદ્ધા. હવે એ દરેક વ્યક્તિ માટે સત્યને ધારણ કરવું એ જુદું જુદું હોય છે. એટલે સત્ય છે તે વિચાર છે, અને જે વ્યક્તિ જેને માને એ એને માટે સત્ય છે. તો હવે જીવનની અંદર શ્રદ્ધા વિશે આપણે જાણીએ એ પહેલાં આપણે વાત કરી કે વોટ ઇઝ લાઈફ, જીવન શું છે. કોઈ આપણને પૂછે કે ભાઈ જીવન શું છે, તો કોઈ કે ભાઈ જીવન દુઃખી છે, જીવન સુખી છે. પરંતુ જીવન કેવું છે એની વાત થાય ને. જીવન શું છે એનું ડિસ્ક્રિપ્શન વેદાંતની અંદર જગતગુરુ શંકરાચાર્યએ બહુ સુંદર રીતે આપ્યું છે કે જીવન એ અનુભવોની હારમાળા છે. ધ લાઈફ ઇઝ ધી એક્યુમ્યુલેશન ઓફ ઓલ ધી એક્સપિરિયન્સીસ. બધા અનુભવોનો એક સમુદાય કરવામાં આવે તો એનાથી આપણું જીવન બને છે. હવે એ જીવનના અનુભવો એટલે કે આ જીવનના
અને પાછળના જીવનના અનુભવો જે છે આપણે સંસ્કાર રૂપે અથવા તો આપણે વાસના રૂપે લઈને જન્મ્યા છીએ, એ પણ ખરેખર આપણા માટે એ અનુભવો એ સંચિત અનુભવો છે, પણ એ પણ અનુભવો છે. તો હવે અનુભવ પાછો આપણે તો અનુભવ એક્યુમ્યુલેશન ઓફ એક્સપિરિયન્સીસ. તો અનુભવ શું છે? અનુભવ માટે પણ એક બહુ સરસ વસ્તુ જાણવા જેવી છે આપણે, અને એની પણ આપણે છણાવટ કરી લઈએ કે અનુભવ કેવી રીતના થાય છે. અનુભવ માટે 3 ઘટકોની ખૂબ જરૂર છે. એક તો અનુભવિતા, હું પોતે જીવાત્મા એ અનુભવ કરનાર છું, અનુભવિતા. બીજું છે ધી ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સપિરિયન્સ, અનુભવના સાધનો. તો અનુભવના સાધનો છે શરીર, મન અને બુદ્ધિ. તો આ જીવાત્મા પોતાના સાધનો શરીર, મન અને બુદ્ધિ, એ સાધનો દ્વારા જગતમાંથી જે કંઈ મેળવે છે 5 ઇન્દ્રિયો દ્વારા, એટલે કે જીવાત્માના આ સાધનોનો પદાર્થો સાથે જ્યારે સંપર્ક થાય છે અને જે જન્મે છે તેને અનુભવ કહેવામાં આવે છે. હું યારે ટીવી ઉપર બેઠો છું અને હું ટીવીની અંદર જોઈ રહ્યો છું, તો એને જોઈને મને જેટલા વ્યક્તિઓ છે એ બધાના નામ દેખાય છે, તો મને અનુભવ થાય છે કે આટલા વ્યક્તિઓ આ સત્સંગ એટેન્ડ કરી રહ્યા છે. આ અનુભવ છે. એના વિશે થોડી આપણે આગળ જઈશું. એટલે જ્યારે આપણા અનુભવના સાધનો, ધી ઇક્વિપમેન્ટ્સ ઓફ એક્સપિરિયન્સ, શરીર, મન અને બુદ્ધિ બાહ્ય જગત સાથે ઇન્ટરેક્શન કરે છે. બાહ્ય જગતના પદાર્થો, વ્યક્તિઓ અને પરિસ્થિતિઓ, આ 3 વસ્તુ આપણે વાત કરી હતી. પદાર્થો, પછી તો વ્યક્તિઓ અને વસ્તુઓ અથવા તો પરિસ્થિતિઓ સાથે સંબંધમાં આવે છે, ત્યારે એક અનુભવ થાય છે. આપણને જ્યારે અનુભવ થાય છે તો એ અનુભવનું આપણે એનાલિસિસ કરીએ છીએ. હવે એ એનાલિસિસ મોટાભાગે કેવી રીતના થાય છે? તો એ એનાલિસિસ આપણી ભૂતકાળની સ્મૃતિના દ્વારા થાય છે, અને એની ઉપરથી એનાલિસિસ થાય છે. એની ઉપર શાસ્ત્રોનું કોઈ આધારિત જ્ઞાન હોતું નથી. આ અનુભવનું એનાલિસિસ, પૃથ્થકરણ થાય છે, અને એમાંથી પછી એક નિર્ણય નીકળે છે, કન્ક્લુઝન થાય છે, ડિસિઝન થાય છે. તો પહેલામાં પહેલું શું બન્યું? આપણે બાહ્ય જગત સાથે સંપર્ક કર્યો અને એની અંદરથી આપણને જે કંઈ અનુભવ થયો એનું આપણે એનાલિસિસ કર્યું, અને એ એનાલિસિસથી પછી આપણે એક નિર્ણય કર્યો. તો જીવન વિશેના આ નિર્ણયો કે જે અનુભવોનું એનાલિસિસ કર્યા પછી નક્કી થાય છે, તેને શ્રદ્ધા કહે છે. તો શ્રદ્ધા, ઇટ ઇઝ કોલ્ડ અ બિલીફ સિસ્ટમ. વોટ આઈ બિલીવ ઇઝ માય શ્રદ્ધા. ઇટ ઇઝ કોલ્ડ એન આઈડિયોલોજી ઓફ લાઈફ. હું જે જીવનને મારું આઈડિયલ ગણું છું એ મારી શ્રદ્ધા છે. ઇટ ઇઝ કોલ્ડ અ ફિલોસોફી ઓફ લાઈફ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ ધ લાઈફ. એટલે કે આ આપણા અનુભવો છે. હવે આપણે જ્યારે અજ્ઞાનતામાં પોતાની જાતને શરીર, મન, બુદ્ધિ સમજી બેસીએ છીએ, તો આપણે પહેલાં વાત કરી હતી કે એવરીબડી વોન્ટ્સ હેપીનેસ. સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ એ જીવનનું ધ્યેય છે. એટલે આપણા બધા અનુભવો આપણે કેવા જોઈએ છે? સુખ મળે અને દુઃખથી દૂર રહેવાય. આપણે આ અનુભવો પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ કરતા હોઈએ છીએ. હવે આપણે એક માટે એક વસ્તુ હવે સમજી લઈએ કે એક નાનું બાળક રસ્તામાં સાઈડમાં એક બાંકડા પર બેઠું છે, અને ત્યાં આગળ થઈને એક માણસ બહુ જ લંગડો કે વૃદ્ધ માણસ, પરસેવાથી રેબઝેબ થતો, લંગડાતો રસ્તા ઉપર ચાલે છે. એને પણ એ બાળક જુએ છે. અને બીજો એક માણસ ગાડીમાં બેસીને એર કન્ડિશન કારની અંદર પોતાના ફોન ઉપર વાત કરતો હોય છે. તો આ બાળક આ 2 વસ્તુ જુએ છે, અને એ 2 વસ્તુ એને 2 જુદા જુદા અનુભવો કરાવે છે. તો એ બાળક શું માને છે? આ ગાડીમાં એર કન્ડિશન બેસીને ફોન પર વાત કરતો માણસ સુખી છે,
આ પગ જે ઢસડાવીને રોડ ઉપર દોડતો જે માણસ છે એ દુઃખી છે. આ એનું એનાલિસિસ થાય છે. શાની ઉપરથી થાય છે? તો એ એના અનુભવ, આ એ જુએ છે, એની આંખોથી જુએ છે કે એક માણસ ખુશી છે અને આ માણસ દુઃખી છે. તો હવે આ જે બેન્ચ ઉપર બેઠેલો માણસ છે એ વિચાર કરે છે કે ઓહો હો, આ જુઓ ગાડી, આટલી મસ્ત ગાડીમાં બેસીને ફોન પર વાત કરતો માણસ કેટલો સુખી છે, કારણ કે એની પાસે ગાડી છે, એની પાસે ફોન છે, એની ગાડીમાં એર કન્ડિશન. આ માણસ કેટલો દુઃખી છે. એટલે કે એ માણસ આ રોડ ઉપર પરસેવા ચાલે છે. એટલે એ માણસ પછી એક અનુભવનું એનું એનાલિસિસ ત્યાં બેન્ચ પર બેઠા બેઠા એનાલિસિસ કરે છે કે જો જીવનની અંદર સુખ જોઈતું હોય તો સગવડોની જરૂર છે. આ એનું એનાલિસિસ, આ એની શ્રદ્ધા કે જીવનમાં સુખ માટે પૈસો ખૂબ જરૂરી છે, સાધનો ખૂબ જરૂરી છે, સારી ગાડી, સારું ઘર, ટેલિફોન, ટેલિવિઝન, ફર્નિચર, આ બધું હોય તો જીવનમાં સુખ મળે, અને એ ન હોય તો દુઃખ મળે. આ એની શ્રદ્ધા છે. એને કોઈ શાસ્ત્રીય જ્ઞાન નથી, પણ એક જ વસ્તુ કે હું શું કરું તો પૈસો એકઠો કરી શકું. So this person's belief is, he believes money equal to happiness, all the various convenient equipment equal to happiness. હવે બધો જ સમય એ ન કે ન પ્રકારે એ પૈસા કમાવા માટે લાગી જાય છે. So he tries to earn money by hook or crook. તો હવે આ એની એક બિલીફ સિસ્ટમ થઈ ગઈ છે. બીજો જ માણસ એ જ બીજી બેન્ચ પર બેઠો છે. એક વૃદ્ધ માજી રોડ ક્રોસ કરવા ટ્રાય કરી રહી છે, પણ બહુ જ ટ્રાફિક છે. તો એક 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 શિક્ષિત માણસ આવે છે, માજીના હાથ પકડે છે, એને હાથ પકડીને રોડ ક્રોસ કરાવે છે. હવે આ માણસ બેઠો બેઠો એ નિરીક્ષણ કરે છે કે ઓહો, આ જુઓ તો ખરા કે આ માણસને કોઈ પણ જાતના સ્વાર્થ વગર આ વૃદ્ધ માતાને રોડની પેલી બાજુ ક્રોસ કરાવી. માજીના ચહેરા પર એને આનંદ જોયો. આ માણસે એને ક્રોસ કરાવી, એનો પણ આનંદ જોયો. તો એને થયું કે આ નિસ્વાર્થ કામ કરે છે, એને પણ અત્યંત આનંદ છે. તો હવે એની શ્રદ્ધા એ બેસે છે કે જો નિસ્વાર્થ ભાવથી જો કર્મ કરવામાં આવે તો હવે એની શ્રદ્ધા એ ટાઈપની થઈ જાય છે. અને એ પોતે હવે સત્કર્મના માર્ગે વળે છે. અને એ પોતાના જે આદતો હોય છે એને એવી સુધારણા પર લાવવા માંગે છે કે એના કર્મો ઉમદા હોય, નિસ્વાર્થી હોય, એ સમષ્ટિના કલ્યાણ માટે કામ કરતો. આ એની એક શ્રદ્ધા બંધાઈ જાય છે. આ પણ એક શ્રદ્ધા છે. બીજો દાખલો આપણે લઈએ. આપણે ટેલિવિઝનની અંદર એડવર્ટાઇઝ, તો હવે આ ટેલિવિઝન છે ને બધાને આપણે એ આ શ્રદ્ધા માટે, શ્રદ્ધા ફેરફાર કરવા માટે મોટામાં મોટું સાધન છે. અમિતાભ બચ્ચન કોઈ દિવસે ભુંજિયા ખાધું નહીં હોય, પણ અમિતાભ બચ્ચન કે ભુંજિયા ખાઈને ખુશ થઈ ગયો છે. મારા કોઈ ફ્રેન્ડ કે કંઈ, અમે ઇન્ડિયા કોઈને પૂછ્યા ભુંજિયા શું, કોઈને ખબર નથી ભુંજિયા શું છે. પણ અમિતાભ બચ્ચનને કરોડો રૂપિયા એની એડવર્ટાઇઝમાં મળ્યા. હવે એણે કોઈ દાખલા ભુંજિયું ખાધું નહીં, પણ જોયું પણ એ એડવર્ટાઇઝના કારણે શું બન્યું કે હજારો નહીં પણ કરોડો લોકોની એવી એક શ્રદ્ધા બંધાઈ ગઈ કે આ તો ખાવા જેવી વસ્તુ છે. કારણ કે જે વસ્તુ મોટા માણસો કરે એ બધા ફોલો કરે. આ ગીતાના 2nd ચેપ્ટરનો આપણો ઉમદા દાખલો છે. હવે આ એડવર્ટાઇઝવાળા આનો લાભ લે છે. કોઈ મોટા બાસ્કેટબોલ પ્લેયરને લાવીને એને કંઈક કપડાની એડ કરાવે કે જુદી જુદી વસ્તુ. હમણાં હું છેલ્લે જોતો તો એક પરફ્યુમની એડ હતી અને 2-3 છોકરીઓને બતાવી હતી, અને એક છોકરી કે ઓ ઇફ હી સ્મેલ્સ ધેટ ગુડ હી ગાટ માય અટેન્શન. તો શ્રદ્ધા બંધાઈ ગઈ કોઈની કે ઓહો સારું પરફ્યુમ વાપરવું એ ખરેખર. એટલે આ એક શ્રદ્ધાને ફેરવવા માટે કેટલું બધું માર્કેટિંગ ચાલે છે એ હું તમને કહેવા માગું છું. ટેલિવિઝન પર આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે મીટના છે કે ચિકનના છે, એટલી બધી એડવર્ટાઇઝ આવે છે, અને આમ લોકોને પછી એક્સરસાઇઝ કરતા બતાવે કે ઓહો, તમારે શક્તિશાળી બનવું હોય તો નોન વેજીટેરિયન ઇઝ ધ વે. આવું ટેલિવિઝન એડવર્ટાઇઝમાં બતાવે છે.
તો ઘણી વખત શું છે કે જે લોકો જુએ એમની એક શ્રદ્ધા બંધાઈ જાય કે ઓહો, નોનવેજ ન ખાવ તો આપણે અશક્ત રહી જઈશું. તો આ એક એમની શ્રદ્ધા છે કે વી હેવ ટુ ઇટ નોનવેજ ટુ હેવ સ્ટ્રેન્થ. એક બીજો એવો પણ વર્ગ છે કે જે બિલીવ્સ ઇન વેજીટેરિયનિઝમ, અને એ લોકોની શ્રદ્ધા શાના ઉપર હોય છે? તો એ કહે છે કે નોન વેજીટેરિયન ફૂડ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ. બધા તમે જુદા 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 મેડિકલના રિપોર્ટ્સ વાંચો તો એમાં બધી આ જ વસ્તુ તમને જોવા મળશે. એ કહે છે કે મનુષ્ય એ શાકાહારી છે કારણ કે પરમાત્માએ મનુષ્યને કેનાઇન ટીથ, જે ટાઈગરને લાયનને જે શાર્પ અથવા તો એ જે કૂતરાઓને જે ટૂથ કેનાઇન આપ્યા છે એ માણસને નથી આપ્યા, કારણ કે માણસ એ શાકાહારી છે. એક એ લોકો એ વિચારે છે, શાકાહારી જે માણસો પછી એ વિચારે છે કે મનુષ્યના આંતરડા બહુ જ લાંબા છે, એટલે શાકાહારી ખોરાકને પચાવવા માટે લાંબા આંતરડાની જરૂર છે, એટલા માટે પરમાત્માએ ખૂબ જ લાંબા આંતરડા આપ્યા છે. એ લોકો એવું વિચારે છે કે જ્યારે પ્રાણીઓને મારવામાં આવે છે માંસ બનાવવા માટે, તો એ વખતે એમના જે નેગેટિવ ઇમોશન્સ હોય છે એ નેગેટિવ ઇમોશન્સના કારણે certain toxins are produced which are injurious to our health. ચોથી વસ્તુ, આ પ્રાણીઓને ખૂબ જ એન્ટાબાયોટિક્સ અને એ લોકોને ખૂબ જ સ્ટીરોઇડ્સ આપવામાં આવે છે, કારણ કે એમનો ગ્રોથ ફાસ્ટ થાય એને કારણે. હવે ધોઝ આર કેમિકલ્સ દેર આર ઓલ્સો ઇન્જુરિયસ ટુ ધ હ્યુમન હેલ્થ. હવે એ પ્રાણીઓ એ ખાય અને એમના મીટમાં આ પદાર્થો આવે તો એ પણ આપણને નુકસાન કરતા છે. હવે એ જ માણસો એ પણ માને છે કે મીટ માટે જીવ હિંસા કરવી પડે તો આપણે દૈવી સંપત્તિમાં આપણે શું જોયું? દૈવી સંપત્તિમાં જોયું કે અહિંસા. તો અહિંસાનો ભાવ શામાં છે? દૈવી સંપત્તિમાં. તો આ લોકો જે દૈવી સંપત્તિવાળા છે કે ભાઈ આ તો હિંસા છે, એટલે એ વસ્તુ આપણે ખાવી ન જોઈએ. એટલે એક વર્ગની શ્રદ્ધા છે કે ભાઈ મીટ ખાવું જોઈએ, એક વર્ગની શ્રદ્ધા છે કે મીટ ન ખાવું જોઈએ. પણ ધીસ ઇઝ બીકોઝ ઓફ હાઉ દે આર એનાલાઇઝિંગ their experiences of the life. ઘણા લોકો શાસ્ત્રની, એટલે શાસ્ત્રો એટલે કે આપણું ગાઈડ છે, ઘણા લોકો શાસ્ત્રની અવગણના કરે છે અને એવું માને છે અને કે આપણે પુનર્જન્મ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. આમાં ઘણા લોકો માને છે કે there is no, we have one life to live, so what we have to do is eat, drink and be happy. That is the philosophy. ચાર વાક ફિલોસોફી આપણે પહેલા વાત કરી હતી. સો ધીસ ઇઝ વોટ દે થિંક, અને ખાઓ પીઓને મોજ કરો, કારણ કે મૃત્યુ એટલે બધું પૂરું થઈ જાય છે ને. પરંતુ એની સામે જેને શાસ્ત્ર જ્ઞાન છે, જેને ભગવાન વિશેનું જ્ઞાન છે, જેને સદગુરુની અંદર શ્રદ્ધા છે અને જેણે શાસ્ત્ર જ્ઞાન મેળવ્યું છે, એ પોતાના જીવનની અંદર, મનની અંદર ભક્તિ અને જ્ઞાન એનું કેળવણી કરશે અને એ પ્રમાણેનું જીવન જીવવા માટે એ લોકો પ્રયત્ન કરતા હોય છે. તો આ શાસ્ત્રો શું કરે છે કે આપણા જીવનની અંદર અમુક જે ખોટી શ્રદ્ધાઓ છે એ શ્રદ્ધાઓને કારણો આપીને, શાસ્ત્રોક્ત કારણો આપીને એ ચેન્જ કરવા માટે શાસ્ત્રો આપણી શ્રદ્ધામાં કરેક્શન, સુધારો કરી અને આપણી શ્રદ્ધાને સાત્વિક બનાવવા માટે પ્રયત્ન કરે છે. અને એને કરવા માટે સદગુરુની ખૂબ જ અગત્યતા છે. એટલે ગુરુ આપણી શ્રદ્ધા સાત્વિક બનાવે છે. આપણે આ જે દાખલો આપ્યો જે શ્રદ્ધા વિશે, તો એના માટે પણ ઘણી વખતે આપણે વિચારીએ કે ઘણા મોટા મોટા માણસોના આપણે દાખલા લઈએ ને તો પણ આપણને એમાંથી એ જાણવા મળે છે કે મહાત્મા ગાંધી છે કે માર્ટિન લ્યુથર કિંગ છે, દે બિલીવ્ડ ઇન નોન વાયોલન્સ. તો એ લોકોએ એ જાતની સંસ્થાઓ ઊભી કરી. જ્યારે સામે સુભાષચંદ્ર બોઝ કે ભાઈ આગળ ટેઢી કર્યા વગર ઘી ન નીકળે. સુભાષચંદ્ર બોઝ બિલીવ્ડ કે જેવાની સાથે તેવા, ટીટ ફોર ટેટ, એટલે એમને આઝાદ હિન્દ સેના રાધર,
આઝાદ હિન્દ સેનાની સ્થાપના કરી. બંને પોતપોતાની રીતે જે કર્યું છે એ એમની શ્રદ્ધા ઉપર કર્યું છે. પર મહાત્મા ગાંધીએ પણ નોન વાયોલન્સની શ્રદ્ધા ઉપર, જ્યારે સુભાષચંદ્ર બોઝે જે ભારતીય જે આર્મી વખત તૈયાર કરેલું એ એમની શ્રદ્ધા પર કર્યું હતું. એટલે એ પણ પોતપોતાની શ્રદ્ધા, આ તો શ્રદ્ધા શું છે એ આપણે જાણવા માટે અત્યારે વાત કરી રહ્યા છીએ. તો શ્રદ્ધા માટે એમ કહેવાય છે કે આપણને સદગુરુ અને સત્સંગ બંનેની ખૂબ જ જરૂરિયાત છે. તો સદગુરુ આપણને શું કહે છે કે આપણી શ્રદ્ધાને સાત્વિક બનાવે છે અને એને કારણે આપણા સનાતન ધર્મની અંદર ગુરુ પૂર્ણિમા એને ઓલ્સો વી કોલ વ્યાસ પૂર્ણિમા, એનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. અને એ બતાવે છે કે હાઉ વન શુડ વેલ્યુ લાઈફ, હાઉ વન શુડ એનાલાઇઝ અ લાઈફ. શાસ્ત્રો આપણે વાત કરી ગયા કે શાસ્ત્રો સમજવા માટે ઘણા અઘરા છે, પરંતુ આપણા સદગુરુ એનું ગાઈડ બની અને આપણને સમજાવે તો એ સહજ બની જાય છે. એક આપણે વિચાર કરી કે સમુદ્ર છે એ પાણીનો વિશાળ જથ્થો છે. તો આપણા જે સનાતન શાસ્ત્રો છે ઇટ ઇઝ લાઈક એન ઓશન ઓફ નોલેજ. પરંતુ કોઈ એમ કે મને તરસ લાગી છે અને સમુદ્ર કિનારે ઊભો હશે તો એ સમુદ્રમાંથી પાણી નહીં પી શકે. વાય? ઇટ ઇઝ નોટ પ્યોરિફાઈડ યટ. કારણ કે એ પાણી અશુદ્ધ છે, ખારું છે, ઇટ ઇઝ નોટ ટેસ્ટિંગ ગુડ. તો આ સદગુરુ શું કરે છે? એ પાણીનું બાષ્પીભવન કરે છે, એમાંથી વાદળો બનાવે છે, અને જે આકાશમાં વાદળો જાય છે એ વાદળો એ શુદ્ધ વસ્તુને ઉપર લઈ જાય છે, એનું ઉર્ધ્વીકરણ કરે છે, ખારાશ નીચે રાખે છે, અને એ વાદળો વર્ષારૂપે જ્યારે વરસે છે ત્યારે એકદમ આપણને ક્ષુધાને શાંતિ આપે એવું સરસ પાણીની વર્ષા થાય છે. તો આ સદગુરુ જે છે એ આ કાર્ય કરે છે કે એ બધા જે નેગેટિવ તત્વો છે એને હટાવી અને પોઝિટિવ તત્વો. હવે ગુરુ ખૂબ ધ્યાન રાખવા જેવું છે, કારણ કે અનધર થિંગ શંકરાચાર્યએ ખૂબ જ ટીકા કરી છે. તમે જો શંકરાચાર્યનું ભજ ગોવિંદમ વાંચશો અથવા તો વિવેક ચૂડામણી વાંચશો તો એમાં ગુરુ વિશે ખૂબ શંકરાચાર્ય બહુ સુંદર વસ્તુ કહી છે. પણ એ કહે છે કે ગુરુ શું કરે? શાસ્ત્ર જ્ઞાનને ફોલો કરવામાં હેલ્પ કરે છે. વ્યાસ ભગવાન, એટલા માટે આપણે જે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે સનાતન ધર્મની અંદર વેદ વ્યાસ, એટલા માટે વેદ વ્યાસ કહેવામાં આવે છે. જે વેદોનું જ્ઞાન જેણે પચાવીને આપણી સમજમાં આવે એ પ્રમાણે જેનું એનાલિસિસ કરીને ઉપનિષદો બનાવ્યા એ વેદ વ્યાસ, કે જે ઉપનિષદોના રચયિતા છે એ જ વેદ વ્યાસ. આપણે પ્રસ્થાન ત્રયી 3 ગ્રંથોની પહેલાં વાત કરી કે હિન્દુ સનાતન ધર્મના 3 જે ગ્રંથો છે દે આર કોલ પ્રસ્થાન ત્રયી અથવા તો ફાઉન્ડેશન સ્ક્રિપ્ચર્સ ઓફ સનાતન ધર્મ. સો વન ઇઝ ઉપનિષદ. ઉપનિષદ તમે વિચાર કરો તો 4 જે વેદો છે એનું એનાલિસિસ કરીને થોડું સિમ્પ્લિફિકેશન કર્યું હોય, અને જેને એનાલિસિસ કરીને એના અંતનું જે જ્ઞાન માર્ગ છે એ 4 વેદોનો એ ઉપનિષદોમાં, એટલા માટે એને વેદાંત કહે છે, અંત ઓફ ધ વેદાસ, ઓર ધી નોલેજ પાર્ટ ઓફ ધ વેદાસ ઇઝ કોલ્ડ વેદાંત, ઓર ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ આપણા ઉપનિષદ. એ તો એટલે કે વેદ વ્યાસે એ કામ કર્યું. બીજું એક આપણો ગ્રંથ છે એ ભગવદ્ ગીતા. તો ભગવદ્ ગીતાના રચયિતા પણ એ પોતે જ છે. અને ત્રીજું છે બ્રહ્મસૂત્ર. આ 3 રચયિતા છે વેદ વ્યાસ છે. હવે વેદ વ્યાસ એવું કહે છે કે એ દ્વાપર યુગના અંતમાં થઈ ગયા, કે જ્યારે ત્રેતા યુગની શરૂઆત થતી હતી, પરંતુ વેદ વ્યાસને ખબર હતી કે કળયુગના સમયમાં લોકો ખૂબ જ દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થશે, અને એમને માટે કરુણા દ્રષ્ટિથી એમના કલ્યાણ માટે વેદ વ્યાસે આ શાસ્ત્રોની રચના કરી છે. આપણી માટે દયા કરીને એમણે આ શાસ્ત્રો રચ્યા છે.
અને પછી એ શાસ્ત્રોની અંદર છેલ્લું જે એમણે જે રચના કરી ભાગવતમ, આપણને એ પણ ખબર છે, વિચ ઇઝ ઇટ ટીચીસ અસ હાઉ ટુ લવ ગોડ. બેઝિકલી ભાગવતનું જે મિનિંગ છે હાઉ ટુ લવ ગોડ. તો એમ કહે છે કે જે ગુરુ છે એ ગુરુ કેવા હોવા જોઈએ, કારણ કે અત્યારે એક સમય એવો આવ્યો છે કે વી હેવ ટુ બી વેરી કેરફુલ કે આપણામાં કોઈ ભગવા પહેરને આવી જાય તો બધા કહે કે ના ગુરુ ગુરુ કરીને બધા એ છે. સો એમાં પણ શંકરાચાર્યએ કહ્યું છે ગુરુ કેવા હોવા જોઈએ, તો ગુરુ બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. હી હેઝ ટુ હેવ અ કમ્પ્લીટ નોલેજ ઓફ ધ સ્ક્રિપ્ચર્સ. Srotri, he has to have the ability to communicate and explain to his disciple what this simplified knowledge of scripture is. And third is, he has to be having a very compassionate karuna murti. એના જે ડિસાઇપલ હોય એના માટે એને ખૂબ જ કરુણા હોવી જોઈએ. તો આ વેદવ્યાસમાં આ ત્રણેય સદગુણોનો સમન્વય હોવાથી વેદવ્યાસને આપણે વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા તરીકે આપણે એનું એ કરીએ છીએ. અને એમણે જ્ઞાન પ્રકાશનો દીપ પ્રગટાવ્યો અને આપણા સર્વના હૃદયમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કર્યો. આ ગુરુ શિષ્ય પરંપરા જેમણે સ્થાપના કરી એ આપણા સનાતન ધર્મનો ખરેખર તો પાયો છે. આપણે જો વિવેક ચૂડામણીની અંદર વર્ષ નંબર 33 ગુરુ કેવા હોવા જોઈએ એ વિશે અને જે એમ કે છે કે જે આડંબરવાળા ગુરુઓથી કેવી રીતના બચવું એના ઉપર ખૂબ સુંદર ચર્ચા કરી છે. તો વિવેક ચૂડામણી પ્રમાણે ગુરુના જે લક્ષણો બતાવે છે, ગુરુ કેવા હોય છે. શ્રોત્રિય આપણે જોઈ ગયા, એને શાસ્ત્રોનું પૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. અવરુજિન નિષ્પાપ, એનામાં કોઈ પણ જાતની મલિનતા ન હોવી જોઈએ. અકામ હેતુ, એને કોઈ પણ સ્વાર્થ દ્રષ્ટિ ના હોવી જોઈએ. બ્રહ્મવિતમ, એ પોતે બ્રહ્મ જ્ઞાની હોવો જોઈએ. બ્રહ્મણી ઉપરત, સર્વ રીતે બ્રહ્મમાં એ પ્રતિષ્ઠિત હોવો જોઈએ. શાંત, એનામાં અત્યંત શાંતિ હોવી જોઈએ. અહેતુક દયા સિંધુ, કોઈ પણ જાતના કારણ વિના એ કરુણા સાગર હોવા જોઈએ. અને બંધુ, શરણમાં આવેલાને મિત્ર તરીકે સ્વીકારી અને એને જ્ઞાન આપવા માટેની તૈયારી હોવી જોઈએ. તો આ ટાઈપના ગુરુની જે આપણે વાત કરી રહ્યા છીએ એ ગુરુ એ ખરેખર સાચા ગુરુ છે. હવે આપણે અત્યારે અહીંયા પૂરું કરીશું અને હસમુભાઈ આવી ગયા છે, એમને બે શબ્દો કહેવાની ઈચ્છા હોય તો આપણે, અને તમારા કોઈના પણ કંઈ પ્રશ્ન હોય, કારણ કે જ્યાં સુધી આ શ્રદ્ધા એ અનુભવજન્ય છે. શ્રદ્ધા નીડ્સ ટુ ચેન્જ. આપણી જો શ્રદ્ધા રાજસિક અને તામસિક હોય તો એને સાત્વિક કેવી રીતના બનાવી, અને એના માટે આ 4 વસ્તુઓ છે. આહાર, ત્યાર પછી છે તો યજ્ઞ, ત્યાર પછી આવે છે દાન અને તપ. આ 4 વસ્તુ સાત્વિક કેવી રીતના કરવી એ બાબતમાં પણ આપણને જે જ્ઞાન આપવામાં આવશે એ આ પછીના શ્લોકોમાં ખૂબ જ સારી રીતે ભગવાને અર્જુનને સમજાવ્યું છે, જે આપણે સમજવા માટે કોશિશ કરીશું. તો હવે આપણે હસમુખભાઈને બે શબ્દો કહેવા હોય તો હું બોલાવું છું. જય શ્રી કૃષ્ણ. અને તમારે કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની કંઈક ચર્ચા કરીશું. આવી જાઓ હસમુખભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણભાઈ. તમે શ્રદ્ધા વિશે વાત કરી. તો શ્રદ્ધા માટે તમને કહું કે આપણે ગુરુના વચનમાં શ્રદ્ધા નથી, પણ આપણે ડોક્ટરમાં શ્રદ્ધા છે, આપણને ડ્રાઈવરમાં શ્રદ્ધા છે, આ પાયલોટમાં શ્રદ્ધા છે, એ બધા શ્રદ્ધા છે આપણને, પણ આપણે ગુરુના વચનમાં શ્રદ્ધા નથી. એનું શું કારણ? તો તમને કહું, પહેલા જમાનામાં ગુરુકુલ હતા. ગુરુકુલ એમાં છોકરાઓ છે ને બધા ત્યાં જઈને રહેતા હતા, એની પાસે રહેતા હતા. એટલે ગુરુની જોડે રહે, ગુરુનું બધું કામ પણ કરે, અને ગુરુને જુએ એ લોકો, એના સંગમાં રહે કે એનામાં કેટલી નમ્રતા છે, એનામાં કેટલું સત્યતા છે, કેટલો પ્રેમ છે, કે કેવું કે કયા કયા ગુણો છે, બધા પવિત્રતા કેવી છે, એ બધું જુએ લોકો, અને એમને ખ્યાલ આવે કે ના, ખરેખર આ ગુરુ રિયલી સરસ સારું જીવન જીવે છે. એટલે એ એમનામાં એ સંસ્કાર નાનપણથી જ પડે બધા. અને પછીથી જયારે ગુરુ કશું કહે, વચન આપે, એટલે કે એમ માની જ જાય લોકો, શ્રદ્ધા એમને બેસી જાય શ્રદ્ધા. પણ અત્યારે આપણે લોકોમાં આપણે શ્રદ્ધા નથી. એનું મેઇન કારણ શું છે?
એનું મેઇન કારણ તમને કહું કે આપણો સત્સંગ છે નહીં, દુસંગ છે, દુસંગ. અત્યારે આપણે દુસંગ બહુ છે. આપણે તમે જો જે સત્સંગ ના હોય એ દુસંગ બધો એમ. તો પણ આ થોડું દુસંગ વિશે વાત કરીએ કે દુસંગ એટલે શું. તો દુસંગ એટલે કોઈ પણ એવી વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કે વિચાર કે જે આપણા મનને ખરાબ કરે, કુલિશ કરે, આપણા મનને છે ને તે આધ્યાત્મિક માર્ગ દૂર લઈ જાય, ભગવાનથી દૂર લઈ જાય આપણને, અને આપણને કામ, ક્રોધ, લોભ બધું કરાવે. તો એ એકચ્યુઅલી એ દુસંગ કહેવાય. હવે આ દુસંગ છે એ તમે જો શાસ્ત્રોમાં સુસંગ શું કામ કે દુસંગ કે ધારો કે આપણે રહીએ કે જૂના શાસ્ત્રમાં કે કઈકઈને દુસંગ શાનો થયો, મંથરાનો થયો, અને આખું રામાયણ થયું. તો આ દુસંગ ને પછી દુર્યોધન શાનો થયો, શકુનીનો દુસંગ થયો, શકુનીનો દુસંગ થયો, અને એ રીતે આખું મહાભારત થયું. બરાબર. પછીથી એ રાવણ હતો જ્ઞાની, પણ એને દુસંગ દેશતાનો એના તો મંત્રીઓ બધા હા કરનાર હતા, અને એને ખોટી સલાહ આપતા હતા. એટલે આ દુસંગથી શું થાય છે બધું. તો આપણે દુસંગ આપણે જોઈશું આપણે આખા દિવસમાં 24 કલાકમાં, તો આપણે કેટલો વખત સત્સંગ કરીએ છીએ, અને બાકીનો વખત બધો વખત છે દુસંગ જ છે આપણો. તો એ દુસંગ ના આપણે પ્રકાર જોઈએ, કયા કયા પ્રકાર છે. તો પહેલો એક શારીરિક દુસંગ, એ ખરાબ લોકોનો દુસંગ, ખરાબ વાતાવરણનો દુસંગ. કોઈ એવો આપણે પહેરવેશ સેવા કરીએ એ બી દુસંગ કહેવાય. કોઈ પહેરવેશ બરાબર ના હોય એ બી દુસંગ કહેવાય. અને પ્લસ કે હું શરીર છું, હું ધનવાન છું, હું આમ છું, તેમ છું, હું રૂપવાન છું, એ બી દુસંગ છે. એક જાતનું દુસંગ જ કહેવાય. એ બી દુસંગ કહેવાય. એટલે એક સારી દુસંગ. પછી બીજો દુસંગ વાણીનો. એક ગંદી ભાષા બોલવી, ગપશપ કરવી, નકારાત્મક બધા બોલચાલ કરવી, ખોટો વિવાદ કરવા. કોઈ આપણે કરી પોલિટિક્સની વાત કરીએ કે આવો છે ને આવો છે, એવી વાતો કરીએ, એટલે વાણીનો દુસંગ થયો. ત્રીજો છે માનસિક દુસંગ. આપણને ઘણી વાર છે ને આપણું મન કેવું છે, આપણું ભગવાન મન એવું બનાવ્યું છે કે ખરાબ વિચારો રહ્યા કરે તમને, અને અમુક ખોટી કલ્પનાઓ કર્યા કરીએ આપણે બધી ખોટી. આપણે આમ કરીશું. તો એ પણ એક દુસંગ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ સુગંધ આ વખતનો દુસંગ કેવો છે, ડિજિટલ. એટલે ડિજિટલ એટલે એમાં સોશિયલ મીડિયા આવી જાય, વોટ્સઅપ આવી જાય, તમારે મોબાઈલના બધી ફિલ્મો બધી આવી જાય, ન્યૂઝપેપર આવી જાય. આ બધું દુસંગ જ છે બધું આપણું. આપણા અશ્લીલ મનને છે ને વસ્તુ ખરાબ જ કરે છે. એમાં અશ્લીલ વસ્તુઓ પણ આવી જાય. હા, તમે બધું એમાં લઈને બધું બેસો કરાઈ જાય. તો અમુક હમ, અશ્લીલ વસ્તુ હોય છે, હવે હમ. એનાથી દૂર ન રહો તો એ તમારો દુસંગ થઈ જાય. બરોબર છે, યુ રાઈટ. અને હું તો પૂછું કે આ મોબાઈલ શું કરવું જોઈએ આપણે, કે આપણે લોકો છે ને સવારથી ઉઠીને તરત ચાલુ થઈ જાય મોબાઈલ જોવા કે શું આવ્યું છે. અને ઘણા લોકો તો એવી ટેવ છે કે થોડી વાર જુએ કે ડાયપરમાં કઈ લીક થયું છે, એમ ડાયપરમાં એમ એના જેવું જુએ. એટલે એ ખોટું છે. એ દુસંગ જ છે એક જાતનો. ખરેખર તો તમે સવાર તો 1 કલાક પહેલા કશું જોવાનું ના હોય. હું મોબાઈલ જોવાનું નહીં 1 કલાક સુધી. ભગવાનનું નામ જ કરવાનું, કે ભાઈ વિચાર ભગવાનને કરવાના. અને પછી બપોરે તમે થોડું ટીવી જુઓ, ન્યૂઝ જુઓ, બધા થોડું તમે વોટ્સઅપ જુઓ, આ જુઓ, તે જુઓ, બરાબર છે. પછી આખો જ એમાં પણ નહીં રહેવું જોઈએ. હવે આ દુસંગ છે તો આપણે શું નુકસાન કરે છે આપણને. તો મનને આ શાંતિ આપણે દૂર કરે છે. ધારો કે કોયલ છે કાગડામાં રહે તો એ કાગડો બની જાય છે. એટલે આ દુસંગ. આપણા સદગુણો હોય ને, સદગુણો, સારા ગુણો બધા એ બી નષ્ટ કરે છે. આપણામાં સારી ભાવનાઓ બધી. ધારો કે દારૂ પીએ તો કોઈ માણસ દારૂ પીએ તો કેવું થઈ જાય છે એના જેવું. પછી આપણું જીવન પવિત્ર હોય છે તે નથી બનતું. એના લીધે જીવન આપણું છે ને પછી એ ખરાબ થઈ જાય છે, અને આપણી જીવનની દિશા બદલી કાઢે છે, દિશા આપણી. તો હવે આ દુસંગ છે ને, તો આપણે કેમ કરીએ છીએ, આપણે કેમ ફસાઈ છીએ, દુસંગ ફસાઈ જઈએ છીએ. એનું કારણ છે આપણી જિજ્ઞાસા. એકવાર જોઈ લો ને, કે છે એકવાર જોઈ લઈએ, એકવાર તમે ટેસ્ટ કરી લો ને, કે છે સરસ છે, એકવાર ટેસ્ટ કરી લો, એકવાર પી લો જરા, કહે તો તે વખતે આપણે ના નહીં પાડી શકતા. ના, આ બધા 10 જણ કે ત્યારે એમાં કશું છે નહીં, જો ટેસ્ટ કરી જો, આ કરી જો. એટલે આપણું નબળું મન એ દુસંગ થઈ જાય. પછી એકાંત બી દુસંગ છે. એકાંત તમારું હોય તો તમે ઓટોમેટિક તમે એ કરવાના જ છો. એકાંત. અને આપણું અત્યારે વાતાવરણ, આજુબાજુ વાતાવરણ કેવું છે, કલયુગ વાતાવરણ છે બધું. એમાં તમારે આપણા મિત્રો, સોશિયલ મીડિયા, આ બધું વાતાવરણ જેવું છે બધું, કે તમને દુસંગ જ કરે. એટલે આ દુસંગ એક છુપાયેલો વ્યસન છે. તો હવે દુસંગને માટે શું કરવાનું, એના માટે શું કરવું છે, તો તમારે એવું કરવાનું કે હું શું જોઈ રહ્યો છું,
હું શું સાંભળું છું, હું શું વિચારું છું, હું મારી જાતને ક્યાં લઈ જવા માંગુ છું, ક્યાં લઈ કર્યો છું. એટલે આવું રોજ રાતે તમે વિચારો, બેઠા બેઠા વિચારો કે આ શું છે. એટલે દૂષણ ખરેખર જેટલું દૂષણ દૂર થશે એટલું આપણું છે ને તે આપણે શાસ્ત્રોમાં, ગ્રંથોમાં આપણું વધારે શ્રદ્ધા થશે. તો શ્રદ્ધા માટે મેઇન આ છે, દૂષણ દૂર કરો અને સત્સંગ વધારો. સત્સંગ વધારવા માટે તમે છે ને તે યુટ્યુબ પર છે ને આપણે ઘણું બધું જોઈ શકીએ અને ઘણું બધું આપણી આધ્યાત્મિક આપણી કથાઓ પણ સાંભળી શકીએ છીએ. ખરેખર કે મોબાઈલ કેટલો ખરાબ નથી, પણ એ તમે કેવી રીતે વાપરવાનો છે એ તમારે નક્કી કરવાનું કે હાઉ ટુ યુઝ. તો તમે ચીનમાંના મિશનના તમે મેંગલોર જુઓ કે ચીનમાં મિશન શિકાગો, ચીનમાં મિશન સાઉથ આફ્રિકા, ચીનમાં મિશન કેટલી બધી શાખાઓ છે. એમાં દરેક પર કેટલા બધા વિડીયો છે, બધા અસંખ્ય વિડીયો છે. એ તમે એક એક વિડીયો તમે જુઓ તો રિયલી તમારું મન તમારું આનંદમાં રહેશે અને એટલો વખત તમે દૂષણથી દૂર રહેશો. બસ આટલું મારું શ્રદ્ધા વિશે. શ્રદ્ધા તો આપણી વધશે આવી રીતે. જય શ્રી બહુ કૃષ્ણ. બહુ સરસ, જય શ્રી કૃષ્ણ. તો આ બહુ સરસ વાત કરી તમે. તો આની ઉપર છે ને, તો રામાયણની અંદર અમે કહ્યું ને કે આ જે 16મો, 17મો અને 18મો અધ્યાય છે એ મનને પવિત્ર કરવા માટે છે. મને પવિત્ર. અને મન પવિત્ર થાય તો જ આપણને મોક્ષ મળે, પરમાત્મા મળે. તો રામાયણની અંદર બહુ સુંદર દાખલો છે કે જ્યારે વિભીષણ લંકા છોડીને રામને મળવા માટે આવતો હતો, તો રામના બધા જે હતા માણસો કે પ્રભુ આ તો રાવણનો ભાઈ છે, તમે એનાથી બહુ ધ્યાન રાખજો. ત્યારે પરમાત્માએ એક સુંદર વસ્તુ કહી છે કે જે સુંદરકાંડની અંદર એક બહુ સુંદર ચોપાઈ છે. મોહે કપટ છલ છિદ્ર ન ભાવા, નિર્મલ મન જન સોઈ મોહે પાવા. જે છળ કપટ વાળો છે એ મને પસંદ નથી, અને જે માણસ નિર્મળ હૃદય વાળો છે એ મને પામવાનો છે. આવું પરમાત્માએ આટલું સુંદર રામાયણની અંદર એ વખતે પ્રમાણ આપ્યું છે પરમાત્માએ કે જેનું મન નિર્મળ છે. આપણે બધા શું કરવા કોશિશ કર્યા? આપણા મનને નિર્મળ અને આ તમે જે બધી વસ્તુ કહી સત્સંગ, આ બધા જ અનુભવો છે. આપણા જે અનુભવો છે એ અનુભવોને સાત્વિક અનુભવો બનાવવા માટે આપણે શ્રદ્ધા જન્મે છે અનુભવમાંથી. તો અનુભવો સાત્વિક બને તો શ્રદ્ધા સાત્વિક બની જાય. એક એરોપ્લેન જતું હતું અને એકદમ ટર્બ્યુલન્સ, બહુ ખરાબ ટર્બ્યુલન્સ આવી ગયો. બધા લોકો બૂમ પાડતા થઈ ગયા. 8 વર્ષની બાળિકા બેઠી હતી, એની ચોપડી વાંચ્યા કરે, એના મોઢા પર સ્મિત. આ હા હા હા. અને છેવટે જ્યારે પ્લેન લેન્ડ થઈ, બધાએ અને પૂછ્યું કે બેટા તું આટલી બધી સ્વસ્થ કેવી રીતના કે છે? ઓકે કે માય ફાધર ઇઝ અ પાયલટ. આપણા જીવનના પાયલટને જો પરમાત્મા છે આટલું માની લઈએ, આપણું જીવન છે પરમાત્મા ચલાવે છે, આટલી શ્રદ્ધા જો ફિટ બેસી જાય આપણા જીવનની અંદર, તો આપણું કલ્યાણ અને કલ્યાણ છે, એમાં કોઈ શંકા નથી. પણ આ શ્રદ્ધા નાનો છોકરો છે, આપણે નાના છોકરા ઉછારી છે, આમ ખબર છે, ઊંચે ઉછારી છે, પછી હું તો હસે છે, એને ખબર છે કે મારા પિતા મને કેચ કરી લેવાના. કેચ કરી લેવાના છે. This is what faith does. I mean, it is absolutely so important. બીજા માતા પિતા આપણા ભગવાન છે જ, આપણા પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા કે મારા માતા પિતા ભગવાન જ છે. મિત્રો, એક બીજી વસ્તુ હું તમને કહું, આ જે સત્સંગ છે ને એનાથી બીજો એક ફાયદો થશે તમને, જે સૂક્ષ્મ ફાયદો છે, તમે ને હું આપણે નિહાળી શકીએ છીએ. આપણને અમુક માણસોનો જ સંગ થશે. આ ઝૂમ ચાલુ થશે એટલે અમુક માણસો એની પર હાજર થઈ જશે, અને આ સમયે તમારે ગમે તો બીજો શો ચાલતો હશે ને તો તમે કે ના ભાઈ અત્યારે નહીં, કોઈનો ફોન આવતો કે ભાઈ હમણાં ફોન ન કરશો. તો આપણું જે મિત્ર મંડળ છે, આપણું જે સર્કલ છે, એમાં આખો ફેરફાર આવી જાય છે. ધીસ ઇઝ વોટ સત્સંગ ડઝ ટુ અસ. કારણ કે like minded people get together, they connect with each other, and they share some positive thoughts. This is a big advantage that બીજા કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો let us take a minute or two. Please come and ask the question if you have any. I hope we are getting on the right track. આના સરસ જાણવા મળે છે. અને
આ શ્રદ્ધા અને ભક્તિ વચ્ચે આ સત્સંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે અમુક વખત આપણે પેલું શું કહેવાય, લૌકિકમાં કોઈક આપણને અમુક વખતે અરે રહેવા દે ને, હવે આ તો કાયમનું છે, ચાલશે, નહીં કરીએ તો ચાલશે, એવામાં પછી આપણું માઇન્ડ આપણે સ્ટ્રોંગ રાખવું પડે છે, એવું થાય છે. એટલે ધેટ્સ ગુડ કે આવી રીતે રિપીટેશન થયા કરે તો આપણને બહુ જ માઇન્ડ આપણું સ્ટ્રોંગ અને પ્રેક્ટિસ થાય. અભ્યાસ અભ્યાસ That is, હમ yeah, અભ્યાસ. yeah. હમણાં હું એક નાની નાની સરખી ચોપડી વાંચું છું, હમ ભોગવે તેની ભૂલ. હમ દાદા ભગવાન વાળાએ લખી છે, ભોગવે તેની બરાબર. ભૂલ. હવે હમ આપણે વારંવાર પણ આ વસ્તુ કહી ગયા છીએ. વેદાંતમાં શું કે છે? ભોગવવું એટલે કે સફરિંગ, રાઈટ? તો વેદાંત તો વારંવાર કે ઇગ્નોરન્સ ઇઝ અ રૂટ કોઝ ઓફ સફરિંગ. ધીસ ઇઝ હમ વોટ વેદાંતનો મુખ્ય પાયો છે. અજ્ઞાનતા એ તમારા દુઃખનું કારણ છે. અજ્ઞાનતા શાની? નોટ નોઈંગ હુ વી રિયલી આર. બરોબર છે? હમ રામાયણ પછી એમાં 7 પુરાવ્યો કે એમાં એમાં આવે છે કે અ, એનો રામાયણનો એક બહુ જ સરસ એ છે કે મોહ ઉપર જ છે કે હવે મારે યાદ કરવું પડશે. હું નેક્સ્ટ ટાઈમ તમને યાદ કરીને કહીશ, કારણ કે એ મારા કંઠે જ છે. પણ એટલે એ કહે છે કે મોહ છે એ આપણા બધા દુઃખોનું કારણ છે, એમ કે. એટલે મોહ હમ શું છે? મોહ એટલે કે ઇલ્યુઝન. ઇલ્યુઝન એટલે ભ્રમ. ભ્રમ એટલે શાનો? સાચી વસ્તુ નથી જાણતા અને ખોટી વસ્તુ સમજી બેઠા છીએ. That is હમ illusion. And that another name of the illusion is basically called Maya. We are back to the same Maya. So આપણે હમ બધા માયામાં ફસાયા. અજ્ઞાન થયા. એ કહે છે સાચું. All right. અને કળયુગમાં જ નામ સ્મરણ બહુ જ નામ ઇમ્પોર્ટન્ટ સ્મરણ છે, બહુ જ જરૂરી છે. કારણ કે નથી થતું. જે આપણે કરવું હોય છે કે લાવો ચલો 11 વિષ્ણુ સહસ્ત્ર નામ કરીએ કે આમ કરીએ, એ નથી થતું. એટલે આઈ થિંક ખાલી એક પગ પકડી રાખવો પડે મંત્રનો. કરતા રહો ઘરનું કામ, લેતા રહો પ્રભુનું નામ. નામ. ભલે કામ થાય તો એ જે કામ થાય છે એ કામમાં પણ શુદ્ધિ આવે, અને હમ આપણી પોતાની જે સંસ્કાર શુદ્ધિ થાય તો એ તો પાછું છે જ. ગીતામાં કેવું હમ છે ને, ગીતામાં કેવું છે ખબર છે? તું તું જે કંઈ કરે બધું મને અર્પણ કર. એટલે મને મને યાદ કર, તું યસ યસ મને યસ યાદ યસ કર. તું ગમે એબ્સોલ્યુટલી તે કામ કરે. બસ. હમ રાઈટ. તો હવે આપણે અઠવાડિયા પછી ફરી મળીશું અને ચોથા શ્લોકથી સ્ટાર્ટ કરીશું. ચાલો પ્રાર્થના કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વેને. થેન્ક જય શ્રી યુ. કૃષ્ણ બધાને. શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી આવતા કૃષ્ણ. અઠવાડિયે ફરી જરૂરથી મળીશું. આવતા અઠવાડિયે. સ્ટોપ કરી, રેકોર્ડિંગ સ્ટોપ કર. રેકોર્ડિંગ એ જ કર્યું.